ત્રણ ગણપતિ આ બાજુ રાખવાના છે, ત્રણ ગણપતિ આ બાજુ. ફાડા લાપસી હો, સુરતી ફાડા લાપસી. બે બાજુ દાદર મુકાવજો, કેમ કે જો આ બે દાદર રહેશે તો ભીડ થાય. પ્રી વેડિંગ થઈ ગયું તમારું? હા, પ્રી વેડિંગ સરસ થઈ ગયું અને બહુ જ સપોર્ટિવ હતા. હા હા, કાઈ પણ એવું ન લાગ્યું કે આપણે બીજી જગ્યાએ અચકાય, એવું કાઈ જ નહોતું. તમને એવું લાગતું હતું કે અમે હીરો હિરોઈન જઈને આમ કોઈ સિરિયલ ના સીન કરીએ છીએ? હા, એવું લાગે. ઓકે, આમ સ્પેનમાં તમે સંબંધ કર્યો તમારો કે ભાઈ છોકરો પહેલેથી બહાર છે એની રીતના, પણ તમારી સાથેનું એની જે મુવમેન્ટ દ્વારા તમને એવું લાગ્યું કે આની સાથે મારો નેચર નહીં મળે, તમે ઇન્ડિયામાં મોટા થયેલા, એ બહાર મોટો થયેલો, તેવું લાગ્યું? કઈ જ નહીં, મેં જ્યારે વાતચીત કરી ત્યારે મને બહુ કમ્ફર્ટેબલ એવી રીતના લાગ્યું એમ. અચ્છા, એટલે તમને એવું લાગ્યું કે મને એવું નથી લાગતું કે કંઈક હું ઓકવર્ડ ફીલ કરું છું એવું? ના ના ના, સારી રીતના રહે છે. લાઈફ લાઈન નું મેચિંગ પરફેક્ટ મેચિંગ. હા, પરફેક્ટ મેચિંગ હતું. લાઈફ લાઈન આજે તમને બહુ જ સરસ પાત્ર ગોતી આપ્યું છે મને. અને હું ફર્સ્ટ ટાઈમ જ્યારે લાઈફ લાઈનમાં આવીને ત્યારે મને એવું લાગ્યું, એ ફોર્મ ભર્યું કે ચલો ફોર્મ ભરીને આપણે છોકરો બતાવશે એમ, પણ જે લાઈફ લાઈનના જે બી સ્ટાફ છે ને એની સાથે મારો ફેમિલી ટાઈપનો રિલેશન થઈ ગયો છે. હું ગમે ત્યારે આવું ને તો મને એવું જ લાગે બસ હું મારા ફ્રેન્ડ્સને મળવા આવું છું. એટલે મને એવું નહીં કે હું ઇન્ટરવ્યૂ માટે આવું છું કે એવું કશું નહીં, બસ એવું થાય હું એકવાર ફ્રેન્ડ્સને મળી આવું, કંઈ બી એવું થાય ને તો એવું થાય કૃપાલી દીદીને મળી આવું, આમની સાથે વાત કરું, બહુ જ મજા આવે. વાત કરવાથી એકદમ રિલેક્સ થઈ ગયા. એકદમ જેઠાણી આમ જેઠાણી જેવું લાગે, આમ કેવું લાગે? નાની બેન મળી છે, સાચું કહું મને બેન. દેરાણી જેઠાણી બંને છે ને, આખે તો એમ લાગે એકદમ શબ્દ ઊંચો મોટી હોય ને આમ આવે અને ગાળ મૂકી દે ને એમ તો રાજઘરાણાની ચટાણી હોય એવું લાગે. બધી જ દીકરીઓ આજે સાસરે વળીને આપણે મોકલવાના છીએ, ત્યારે લાઈફલાઈન તરફથી થોડી શિખામણ લઈને જજો. અમારું જે અભિયાન છે ડિવોર્સ અટકાવવા માટેનું, છૂટાછેડા અટકાવવા માટેનું, એના એક અંતર્ગત ભાગ બન્યા છો તમે, અને એ ભાગ લઈ અને તમે અલગ અલગ દિશાઓની અંદર જઈ રહ્યા છો, ત્યારે સમર્પણ, ત્યાગ અને ઘણી બધી તમારી મુવમેન્ટ માંગી લેશે સમાજ તમારી સાથે. એ બધામાંથી પાર ઉતરીને એક વખત એવું આવશે તમારા જીવનની અંદર કે તમે 100% સફળ થશો. કોઈ મુવમેન્ટની અંદર રોકાઈને જતા, કોઈ મુવમેન્ટની અંદર તમે થાપ ન ખાઈ જતા કે અહીંયાથી મારું જીવન અટકી ગયેલું છે. જે કંઈ પ્રશ્ન આવે એને પાર કરીને જતો, જેવી રીતના સીતાજીએ પૂરી જિંદગી પોતાની આ રીતના કાઢી દીધી છે. સમાજને સમજાવવા માટે જ રામને અને સીતાએ જન્મ લીધેલો હતો કે સંસાર કેવી રીતના ચલાવવાનો હોય, ડગલે ને પગલે દુઃખ આવવાના જ છે, દુઃખ વગર તો ક્યારેય સુખની અહેસાસ થવાનો નથી. તો એમાં 100% તમે લાઈફલાઈનને સપોર્ટ કરશો એવી મને આશા છે, અને અમારું જે અભિયાન છે એને 100% આગળ વધારશો, અને માં સીતાએ જેમ પોતે સંસારને ચલાવ્યો એવી રીતના તમે સંસારના સુખ દુઃખને પાર ઉતારજો, એવી અમને 100% અપેક્ષા છે તમારા તરફથી. તો બધું જ શક્ય છે.
મોટા બાને હરખનો માય જણ વરાજ સગરંગા સુર વાગે સામંતા ઓજી રે मुंडा थोड़ा ऑफ बीट है पर कुड़ियां दे नाल बहुत स्वीट है मुंडा थोड़ा ऑफ बीट है पर कुड़ियां दे नाल बहुत स्वीट है ढोंगी सा ये बड़ा ढीठ है वायरल हो गया ये ट्वीट पर फूल वूल करने में कूल तू बड़ी तेज कटारी है शगन तेरी की लगन तेरी की हमने कर दी तैयारी है नचते ने सारे रंग